નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમટી શેખા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, એનએમએસ અને જ્ઞાન સાધના પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી ધોરણ 7 વિષય વિજ્ઞાન વનસ્પતિમાં પોષણ પાઠ નંબર 1 તેના આપણે એમસીક્યુ પ્રશ્નો જોઈશું. નંબર 1, અમરવેલ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે. જવાબ આવશે બી, પરપોષી. નંબર 2, કઈ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે? જવાબ આવશે સી, કળશપર્ણ. નંબર 3, આપણા શરીર માટે જરૂરી એવા ખોરાકના ઘટકોને શું કહેવાય? જવાબ આવશે બી, પોષક તત્વો. નંબર 4, નીચેના પૈકી કયો સજીવ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે? જવાબ આવશે ડી, લીમડો. નંબર 5, નીચેના પૈકી કઈ વનસ્પતિ કીટાહારી છે? જવાબ આવશે સી, કળશપર્ણ. નંબર 6, નીચેના પૈકી કઈ વનસ્પતિમાં હરિતદ્રવ્ય હોય છે? જવાબ આવશે ડી, લીલ. નંબર 7, કોને વનસ્પતિનું રસોડું કહે છે? જવાબ આવશે બી, પર્ણને. નંબર 8, કળશપર્ણ શેનું ઉદાહરણ છે? જવાબ આવશે ડી, કીટાહારી વનસ્પતિનું. નંબર 9, લીલી વનસ્પતિને પોતાનો ખોરાક બનાવવા માટે શાની આવશ્યકતા હોય છે? જવાબ આવશે ડી, આપેલ તમામ, એટલે કે અંગારવાયુ, પાણી અને સૂર્યપ્રકાશ. નંબર 10, લીલી વનસ્પતિઓને શું કહેવાય છે? જવાબ આવશે એ, સ્વાવલંબી. નંબર 11, જે સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને કયા પ્રકારનું પોષણ કહેવાય? જવાબ આવશે સી, સ્વાવલંબી પોષણ. નંબર 12, નીચેના પૈકી કઈ વનસ્પતિ પરોપજીવી પોષણ દર્શાવે છે? જવાબ આવશે એ, અમરવેલ. નંબર 13, નીચેના પૈકી કઈ વનસ્પતિ મૃતોપજીવી પોષણ દર્શાવે છે? જવાબ આવશે સી, મશરૂમ. નંબર 14, વનસ્પતિમાં ખોરાક બનાવવાના કારખાના કોને ગણાવી શકાય? જવાબ આવશે બી, પર્ણને. નંબર 15, વનસ્પતિના પર્ણમાં આવેલા નાના છિદ્રોને શું કહેવામાં આવે છે? જવાબ આવશે ડી, પર્ણરંધ્ર. નંબર 16, બધા જ સજીવો માટે ઉર્જાનો અદ્વિતીય સ્ત્રોત નીચેના પૈકી કયો છે? જવાબ આવશે બી, સૂર્ય. નંબર 17, વનસ્પતિને તેની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયા કયા પદાર્થો જરૂરી છે? જવાબ આવશે ડી, આપેલ તમામ, એટલે કે સૂર્યપ્રકાશ, હરિતદ્રવ્ય, કાર્બન ડાયોક્સાઇડ. નંબર 18, નીચેના પૈકી શેની પર ફૂગ જોવા મળે છે? જવાબ આવશે ડી, આપેલ તમામ, એટલે કે વાસી રોટલી, વાસી બ્રેડ, અથાણા. નંબર 19, નીચેના પૈકી કોણ કીટાહારી વનસ્પતિ નથી? જવાબ આવશે લાઇકેન. તો મિત્રો, આ તો પાર્ટ નંબર 1ના એમસીક્યુ પ્રશ્નો. આગળના વિડીયોમાં જોઈશું પાર્ટ નંબર 2. થેન્ક યુ.